નમસ્કાર મિત્રો, રાજકોટ ન્યૂઝવાલા ચેનલમાં આપનું સ્વાગત છે। આજની તારીખ છે 15/11/2024ના રોજ રાજકોટ સર્કિટ હાઉસ ખાતે સાંજે 7 વાગે ખાસ મોટા મહાનુભાવનું સ્નેહમિલનનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સ્નેહમિલનના આયોજકો હતા શ્રી લક્ષ્મી મિશ્રા, મહિલા પ્રદેશ અધ્યક્ષ, આનંદસિંહ ઠાકોર, પૃથ્વીસિંહ રાણા, ચીફ ઓફિસર માનવ અધિકાર પંચ તથા ઉદ્યોગપતિ પ્રેમ અગ્રવાલ ઉદ્યોગપતિ દ્વારા સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યું હતું। તેમાં અધિકારીઓ, પદાધિકારીઓ, પોલીસ અધિકારીઓ અને મોટા ઉદ્યોગપતિઓ સ્નેહ મિલનમાં હાજર રહી સંગીતનો આનંદ માણ્યો હતો અને સાથે બધા મળીને ભોજનનો પણ આનંદ માણ્યો હતો। તો ચાલો મિત્રો, આપણે સ્નેહ મિલનની ઝલક જોઈએ। પૃથ્વીસિંહ બાપુના ગેસ્ટ હાઉસમાં શ્રીકાંત સોનીએ ઉતરતા અને પહેલી મારી ઓળખાણ પૃથ્વીસિંહ બાપુ સાથે શ્રીકાંત સોનીએ કરાવી। અમે લોકો ફિલ્મના શૂટિંગમાં હતા, 20 વર્ષ પહેલાની વાત કરી। એની સાથે મેં ઘણી ફિલ્મ કરી, પણ મારી એક ફિલ્મ છે ને, આહિરને આશરે રાનો ગમ, એ બહુ સુપર ડુપર હિટ ગઈ। એમાં હું શ્રીકાંત સોની સામે મેન વિલન હતો। એનો હું ડાયલોગ છે ને, એ તમને સંભળાવું। તમને તો ખબર છે કે જુનાગઢની સ્ટોરી પોતાના છોકરાને આપી દે છે આયરાણી રાજકુમારને બચાવવા માટે। એની અંદર જે વિલન હતો, હું એ છોકરાને મરાવવા માટે જાઉં છું ને એ બધા જે છે ડાયલોગ બોલું છું। હવે ખબર પડી, આ રાજ્યાસનો કુંવર જોકર છે અને બોદલને હારે મળતો થાય છે। કાંઈ વાંધો નહીં, કાંઈ વાંધો નહીં, પણ મોકો મળે ને ત્યારે લાગે લાખનું બાકી। વાહ વાહ। પછી હમણાં મારે